નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આની પહેલાંના લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટરનું ઘણું બધું રિવિઝન કરી ચૂક્યા છીએ। એની પછીનું જે છે એ નવો ટોપિક છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। ગુપ્ત ઉષ્મા એટલે આપણે પહેલાં જોઈ ગયા છીએ કે કોઈપણ તાપમાને કોઈપણ તત્વ જે છે એ દ્રવ્ય થતું હોય છે, એટલે કે દ્રવ્ય જે છે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંને નિશ્ચિત હોય છે, પણ જ્યાં સુધી એનું ઉત્કલન બિંદુ ગ્રહણ ન કરે કે જ્યાં સુધી એનું ગલન બિંદુ ગ્રહણ ના કરે અથવા તો જ્યાં સુધી પોતાના નિશ્ચિત તાપમાનને ના પહોંચે તો ત્યાં સુધી એ ઉર્જા જે છે એ પોતાનામાં સંગ્રહ કરતું હોય છે। તો જોઈએ કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું છે, તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય છે। માંથી વાયુ અવસ્થામાં જ્યારે એને રૂપાંતરિત કરવામાં આવે તો એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જેટલી પણ ઉષ્મા ઉર્જાની જરૂર પડતી હોય એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। જેમ કે 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ જે છે વરાળ, એના કણો જે છે એ તાપમાનને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે, આથી જ ગરમ પાણી કરતાં તેની વરાળ જે છે વધુ દજાય છે। એટલે કે અહીંયા કહેવાનો મતલબ એવો છે 373 કેલ્વિન માપક્રમ છે। અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ કેલ્વિન આવે તો એના માટે આપણે કે લખીએ છીએ અને જ્યારે ડિગ્રી સેન્ટીગ્રેડની વાત આવે ત્યારે આપણે સી લખીએ છીએ। તો એવું કીધું કે પાણીનું તાપમાન 373 કેલ્વિન હોય પણ એની વરાળ જે બને છે એનું તાપમાન જે છે 373 કેલ્વિન કરતાં પણ વધારે હોય છે। એનો અર્થ એવો થયો કે જે અણુઓ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે એમની પાસે 373 કેલ્વિન કરતાં વધારે તાપમાન ગ્રહણ કરતા હોય છે, તો તેમણે શોષેલું હોય છે, એટલા માટે જ તે આપણને ગરમ પાણી જે છે એની કરતાં એની વરાળ જે છે એના કારણે આપણે વધારે દાઝી જઈએ છીએ। એટલે કે આપણા હાથ ઉપર જો પાણી પડ્યું હોય ગરમ 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળતું તો એ કદાચ એટલું બધું ન દાઝે, પણ જો 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળતી વરાળ જે છે એની વરાળ જો સીધી આપણા હાથ ઉપર લાગી હોય તેના કારણે આપણો હાથ જે છે વધારે દાઝી જાય છે। એની પછીનો ખૂબ જ સહેલો અને સિમ્પલ જો કોઈ ટોપિક હોય જેના તમને માર્ક્સ રોકડા મળે તો એ છે દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર। નાનપણથી જ અથવા તો એમ કહેવાય કે પ્રાઇમરીથી જ તમે આવું ભણતા આવો છો કે તાપમાનના કારણે વાયુ અથવા તો પ્રવાહી અથવા તો ઘન અવસ્થા ઉપર કેવા કેવા ફેરફારો થાય છે એ તમે જોતા આવો છો। તો જોઈએ કે તાપમાન બદલતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં નીચે મુજબ રૂપાંતર થાય છે। બહુ સિમ્પલ છે કે આપણે અહીં આગળ ઘન અવસ્થા આપી છે, તો ઘન અવસ્થાને જ્યારે તમે ગરમી આપો છો, હવે યાદ રાખો કે ઉષ્મા જે છે અથવા તો ગરમી જે છે એને આવી ડેલ્ટાની સાઇન વડે પણ દર્શાવાય છે। એટલે કે જો તમે ઉષ્મા ના લખો અથવા તો ગરમી ના લખો અને ત્યાં આગળ આવી ડેલ્ટાની સાઇન કરો તો પણ ચાલે। તો આવી સાઇન જે છે એ ઉષ્મા માટે અથવા તો ગરમી માટે વપરાતી હોય છે। તો કહે છે કે ઘન અવસ્થા છે એને જ્યારે તમે ગરમી આપો છો તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય, અને હજી ગરમી આપવામાં આવે તો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે। વાયુ અવસ્થાને જો ઝડપથી ઠંડુ પાડવામાં આવે તો એ કેવી અવસ્થા ધારણ કરે છે? ઘન। અને એવી જ રીતે ઘન અવસ્થા જે છે એને જો એકદમ વધારે ગરમ કરવામાં આવે તો એ કેવી અવસ્થા ધારણ કરે છે? વાયુ અવસ્થા ધારણ કરતું હોય છે। પણ જો અહીંયા ક્રમશઃ જોઈએ કે ઘન અવસ્થાને ગરમી આપો તો પ્રવાહીને ગરમી આપો તો વાયુ, એવી જ રીતે વાયુને જો ઠંડુ પાડવામાં આવે તો એ પ્રવાહી બને છે, અને પ્રવાહીને ઠંડુ પાડીએ તો ઘન। આનું ખૂબ સહેલું અને સિમ્પલ એક્ઝામ્પલ છે પાણી। એટલે કે જો પાણી જે છે પાણીને જો ગરમ કરવામાં આવે તો આવું પાણી જે છે એ તમારા માટે ઠંડુ પાડો તો એ બનશે બરફ, અને એ જ પાણી જે છે એને જો તમે ગરમ કરશો તો એ બનશે વરાળ। તો આ બહુ સિમ્પલ વસ્તુ છે અને સમજી શકાય એવી છે। આગળ જોઈએ કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે, એટલે કે સ્વાભાવિક છે કે હા, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એ તમે આ ઉપરનું જે એક્ઝામ્પલ જે છે એની દ્વારા સરળતાથી સમજી શકો છો। ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે, પરંતુ કેટલાક એવા પદાર્થો છે, યાદ રાખો, પરંતુ કેટલાક એવા પદાર્થ છે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના
ડાયરેક્ટ ઘનમાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, અને જો એને આપણે ઠંડા પાડીએ તો ઠંડામાંથી તરત પાછા ઘનમાં. એટલે કે આ પ્રોસિજર જે છે એ કદાચ તમે ના કરો તો પણ ચાલે, આ પ્રોસિજર ન આવે. ડાયરેક્ટ શું આવશે તો કે ઘન અને ગરમ કરવાનું, ઠંડુ કરવાનું અને ગરમ કરવાનું. જેમ કે તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો છે મીણ. મીણ આપણે બધાએ જોયું છે. તો મીણ જે છે એને જ્યારે પણ તમે ગરમ કરો તો ડાયરેક્ટ શેમાં ફેરવાઈ જાય છે? વાયુ અવસ્થામાં. અને જ્યારે એ મીણને ઠંડુ પાડવામાં આવે, એટલે કે મીણની બાષ્પ જે છે ને ઠંડી પાડવામાં આવે, તે આપણને વળી પાછું શેમાં મળે છે? ઘન અવસ્થામાં રૂપાંતરિત થયેલું મળે છે. આવા પદાર્થોને ઉધ્વપાતી પદાર્થો કહે છે. તો આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે ઉધ્વપાતી પદાર્થો કોને કહે છે, કે એના માટે થઈને મેં તમને લોકોને બહુ સારું એવું એક્ઝામ્પલ આપ્યું, એ છે મીણનું એક્ઝામ્પલ. હવે આપણે જોશું આગળનો ટોપિક, જેનું નામ છે વાયુ અવસ્થાનું દબાણ એટલે શું, અને દબાણ માપવા માટેના એકમો જણાવો. તો કે વાયુ અવસ્થા જે છે એ દબાણ કરે છે, એ તો પહેલાં આપણે સમજવું જોઈએ. તો કે આની પહેલાંના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે એક ફુગ્ગાની અંદર પાણી કે વાયુ એટલે કે હવા ભરવામાં આવે તો હવાના અણુઓ જે છે એ સપાટી ઉપર દબાણ ક્રિએટ કરે છે. એટલે કે સપાટી ઉપર એ શું કરે છે? દબાણ. તો એ દબાણ જે છે એને માપવા માટેના એકમો કયા કયા છે અને દબાણ શું છે એ આપણે થોડુંક આ ટોપિકમાં ડિટેલમાં જોશું. તો કે પાત્રની દિવાલ પરના વાયુઓના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને વાયુનું દબાણ કહે છે. યાદ રાખો શું કીધું છે? પ્રતિ એકમ ક્ષેત્રફળ. તમને યાદ હોય તો તમે મેથેમેટિક્સમાં ગ્રાફ ભણી ગયા છો. જ્યારે તમે ગ્રાફ ભણતા હતા ત્યારે તમને ખબર છે કે આવું જે એક ચોકઠું છે એને આપણે શું કહેતા હતા? તો કે એકમ ક્ષેત્રફળ. તો આવું એકમ ક્ષેત્રફળ જે છે એમાં વાયુઓ દ્વારા જે દબાણ લગાડવામાં આવે છે એને કહેવાય છે વાયુઓનું દબાણ. તો હવે આપણે કેમ ખબર પડે કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું વાયુનું દબાણ કેવી રીતે માપી શકાય? તો કે એનું એક સૂત્ર છે કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે જેટલું પણ બળ લાગે છે એનું અને જેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે એને તમે કહેશો દબાણ. તો કે દબાણ માપવાના એકમો ક્યાં ક્યાં છે? તો કે સૌથી જાણીતો અને એકદમ કોમન હોય તો એ છે ATM. એટલે કે વાયુનું દબાણ માટેનો એકમ જે છે વાતાવરણ, એ છે ATM. દબાણનો SI એકમ છે પાસ્કલ. અને પાસ્કલનું તમને પાસ્કલ અને એટમ અથવા તો એમ કહે કે ATM જે છે એની વચ્ચેનું જો તમને સંબંધ પૂછે તો છે કે એક ATM બરાબર કેટલું થાય છે? 1.01 મલ્ટીપ્લાય બાય 10⁵ પાસ્કલ. એટલે કે 10⁵ જેટલું પાસ્કલ જે છે એ ATM બરાબર લખી શકાય. એટલે કેવું કહે છે કે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. એટલે કે કીધું છે કે હવાના દબાણનું બીજું નામ તમને કોઈ પૂછે તો બીજું નામ એનું શું થશે? તો કે વાતાવરણીય દબાણ. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણ દબાણ કહેવામાં આવે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે દરિયાની સપાટી ખાલી અહીંયા આપણને એક એક્ઝામ્પલ માટે આપી છે, પણ એનો અર્થ એવો થયો કે ટોટલ આપણી ઉપર પણ હંમેશા એક વાતાવરણ જેટલું જ તે દબાણ લાગતું હોય છે. એટલે કે સામાન્ય વાતાવરણીય દબાણ જે છે એને કેટલું લેવામાં આવ્યું છે? 1 લેવામાં આવ્યું છે. તમે બાબા છે ને ફોન. એની પછીનો ટોપિક છે 31મો, દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. તો કે અહીંયા તમને આગળ સમજાવવા માટે 3 આકૃતિઓ આપેલી છે, પહેલી, બીજી અને ત્રીજી. તો આ 3 આકૃતિઓ જે છે એમાં તમે જોઈ શકો છો કે પહેલી જે છે એની અંદર વાયુ ભરેલા છે એવું તમે ધારી લો, કારણ કે એની અંદર અણુઓ ખૂબ છૂટા છૂટા છે. ઉપર લખ્યું છે 1 ATM એટલે કે એક વાતાવરણીય દબાણ. હવે જ્યારે આની ઉપર હું 2 વાતાવરણીય દબાણ લગાડું છું, એટલે કે એને જ્યારે હું પ્રેશરાઇઝ કરીને એની અંદર 2 વાતાવરણીય દબાણ ઉત્પન્ન કરીશ તો તમે જોઈ શકો છો કે એના અણુઓ જે છે વધારે નજીક આવી ગયા છે. એટલે કે પહેલાં કરતાં બીજામાં અણુઓ કેવા છે? વધારે નજીક છે. એનો અર્થ શું થયો કે પહેલું જે આપણને વાયુ અવસ્થા જેવું દેખાતું હતું, પણ હવે પછીનું જે બીજું જે છે એ આપણને કેવું લાગે છે? તો કે પ્રવાહી અવસ્થા જેવું. અને તમે ત્રીજું જોશો તો એ કેવી અવસ્થા છે? ઘન અવસ્થા છે. એટલે કે એની અંદર 4 ATM જેટલું દબાણ લગાવ્યું છે અને એના અણુઓ લગભગ ઘન અવસ્થા જેટલા છે. નીચે તમારા માટે જો તમે થોડુંક ઝૂમ કરીને હું તમને બતાવું તો નીચે થોડાક લીટર માપક્રમ લખેલા છે કે 1 લિટર વાયુ
એની પછી જો એને 2 ATM જેટલું દબાણ આપ્યું તો 0.5 લીટર થઈ ગયું, અને જ્યારે એને 4 ATM દબાણ આપ્યું તો 0.25 લીટર જેટલું થઈ ગયું. એટલે કે જેમ જેમ એનું દબાણ વધારવામાં આવે એમ એમ એનું કદ કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે. એનો અર્થ શું થયો કે જ્યારે પણ દ્રવ્ય પર કોઈ દ્રવ્યની ચાહે કોઈ પણ અવસ્થા હોય એના ઉપર જ્યારે દબાણ લગાડવામાં આવે તો પણ એમની અવસ્થાઓ ફેરફાર થતી હોય છે. નિયત તાપમાને યાદ રાખો કે હંમેશા જે પણ કોઈ તાપમાન લગાવવામાં આવે છે એમાં દબાણ લગાવવામાં આવે છે એમાં તાપમાન જે છે બહુ મહત્ત્વનો એકમ હોય છે. તો કે નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા ઉપર દબાણ વધારવામાં આવે તો વાયુઓના ઘટક કણો એકબીજાની વધુને વધુ નજીક આવવા પ્રયાસ કરશે. દબાણ વધારતા વાયુઓનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં રૂપાંતરિત થઈ શકે છે, જે આપણે હમણાં આ એક્ઝામ્પલમાં જોયું હતું. તો કે એ કોમન વસ્તુ છે, એ આપણે બધાને ખબર પડે એવી છે. નેક્સ્ટ શું છે તો કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો કે ઇટ ઇઝ જેમ આપણે કોઈ વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય તો આપણે એના માટે તાપમાન અને દબાણ જે છે નિશ્ચિત કરી દઈએ, એટલે કે વધારે દબાણ લગાવીએ અને એનું તાપમાન જો ફિક્સ કરવામાં આવે તો આપણને વાયુ જે છે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયેલા મળે. બસ એ જ છે પ્રવાહીકરણ. અને આપણે બધાના ઘરે આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે, એ છે LPG ગેસ. જોઈએ આગળ. નિયત જથ્થામાં વાયુઓનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, અને આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ એટલે કે લિક્વિફિકેશન ઓફ ગેસ કહે છે. તો કે સામાન્ય વસ્તુ છે કે વાયુ જે છે એને પ્રેશરથી કોઈ પણ બોટલમાં કે ગેસનો સિલિન્ડર જે છે એની અંદર ભરવામાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં હોય છે, એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહે છે? તમે આ આકૃતિમાં જુઓ તો એક ચમચીમાં એક ગાંગડો છે અને નીચે તમને થોડીક વરાળ નીકળતી દેખાય છે. હવે આ જે છે એ છે કાર્બન ડાયોક્સાઇડ, યાદ રાખો. હવે એને સૂકો બરફ શા માટે કહે છે? કારણ કે સામાન્ય રીતે બરફને તમે હાથમાં લો તો તમારો હાથ જે છે એ પાણીવાળો એટલે કે ઠંડો તો થાય છે, સાથે સાથે પાણીવાળો પણ થાય છે, એટલે કે ભેજ હોય છે. પણ જ્યારે CO2ની વાત કરવામાં આવે તો જ્યારે CO2 ને ઘન અવસ્થામાં રૂપાંતરિત કરેલો હોય છે તો એને હાથમાં લેતા હાથમાંથી સીધો જ તે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે, પ્રવાહીમાં રૂપાંતર થતો નથી અને તમારો હાથ પણ ભીનો થતો નથી. એટલા માટે એને સૂકો બરફ નામ જે છે ડ્રાય આઈસ તરીકે ઓળખવામાં આવે છે. થોડુંક વાંચીને જોઈએ કે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર એટલે કે ATM હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેયની અવસ્થાનું આંતરિક રૂપાંતરણ જણાવો, એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પાછું ઘન. તો તમને અહીંયા આગળ બહુ સારું એવું એકદમ વ્યવસ્થિત કહેવાય કે સાથે તમને અહીંયા આગળ આપેલું છે કે કેવી રીતે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે. તો કે સૌપ્રથમ આપણે ઘન ઉપર ફોકસ કરીએ તો ઘનને જ્યારે ગલન એટલે કે એને જ્યારે તાપમાન વધારવામાં આવે, તાપમાનને આપણે T વડે દર્શાવીએ છીએ, એટલે કે તાપમાન જ્યારે વધે તો જેવું તાપમાન વધે એટલે શેમાં રૂપાંતરિત થાય? પ્રવાહીમાં. પ્રવાહીનું હજી તાપમાન વધારવામાં આવે તો એનું બાષ્પીભવન થઈ અને વરાળમાં રૂપાંતરિત થશે. આનું નાનું ઊંધું જોઈએ તો કે વાયુ જે છે એનું સંઘનન એટલે વાયુઓને જો પ્રેશરાઇઝ કરવામાં આવે એટલે કે એટમોસ્ફિયર એટલે કે એનું દબાણ જે છે વધારવામાં આવે તો એ આપણને કેવું મળશે? પ્રવાહી અવસ્થામાં મળશે. અને એનું એ જ પ્રવાહી છે એને હજી ઠંડુ પાડવામાં આવે એટલે કે એને હજી કદાચ ભેગું કરવામાં આવે અને એનું તાપમાન ઘટાડી દેવામાં આવે તો એનું ઘનીકરણ એટલે કે ઠારણ દ્વારા આપણને ઘન અવસ્થામાં રૂપાંતર મળશે. પણ અમુક એવા પદાર્થો કે જેનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી તો એનું શું થશે? તો કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં અને વાયુનું ડાયરેક્ટ ઘનમાં. એના માટે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા જેનું નામ છે મીણ. તો આ વસ્તુ જે છે ભૂલવાની નથી. આગળ જોઈએ અમુક દાખલા છે કે તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવા માટેના, એટલે કે 300 કેલ્વિન તાપમાન જે છે એને તમે કેવી રીતે ડિગ્રી સેન્ટીગ્રેડમાં ફેરવી શકો છો કે ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને તમે કેવી રીતે કેલ્વિનમાં ફેરવી શકો છો એ જોવાનું છે. તો કે નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો કે 300 કેલ્વિન અને 573 કેલ્વિન આપણને આપેલું છે. હવે આપણે અહીંયા એ વસ્તુ ન ભૂલવી જોઈએ
આપણે જોયું હતું કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એના માટે આપણે કેટલું લીધું હતું, તો કે 273.16 જેટલું હતું, બરાબર. કે 1 ડિગ્રી સેન્ટીગ્રેડનું માપ જે છે એ આપણે 273 કેલ્વિન જેટલું લીધું હતું. તો હવે જ્યારે કેલ્વિન માપક્રમની વાત કરવામાં આવે તો એનો અર્થ એવો થયો કે જ્યારે પણ આ તમે કેલ્વિન વિશે ભણો છો તો તમારી હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કેલ્વિન આવે એટલે એમાંથી 273 જો તમે માઇનસ કરો તો તમને ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે કેમ યાદ રાખશો, તો કે એક બાજુ કે લખવાનો, એક બાજુ લખવાનો સી. હવે હંમેશા યાદ રાખો કે કેલ્વિનના આંકડા છે ને હંમેશા કેવા હશે, મોટા, અને જ્યારે ડિગ્રી સેન્ટીગ્રેડના આંકડા કેવા હશે, નાના. હજી ફેરેનહીટ પણ આવશે, યાદ રાખો કે ફેરેનહીટ જે છે એ પણ કેલ્વિન કરતાં મતલબ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં કેવો હશે, હંમેશા એના આંકડા મોટા હશે. વાતાવરણનું જે તાપમાન આપણે માપીએ છીએ, કહીએ છીએ કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હાઈએસ્ટ ટેમ્પરેચરને એવું કહે છે, તો એ બધું શેમાં હોય છે, ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે સીમાં કન્વર્ટેડ હોય છે. જ્યારે કેલ્વિન માપક્રમ તમે અત્યારે અભ્યાસ કરશો અને ફેરેનહીટ માપક્રમ જે છે એ આપણા બોડી ટેમ્પરેચર માટેનો એકમ છે. નોર્મલી આપણે કહીએ છીએ કે 95 કે 96 જેટલું ડિગ્રી ફેરેનહીટ જેટલું આપણું બોડીનું ટેમ્પરેચર હોય છે. એટલે કે જ્યારે સી ફેરવવાનો આવે તો સીના હંમેશા આંકડા કેવા હશે, નાના હશે. તો જ્યારે પણ આવા નાના આંકડામાં કન્વર્ટ કરવાનું આવે તો હંમેશા શું કરવાનું કે 273 કેલ્વિન જે છે એને બાદ કરી દેવાનું. અને આનાથી ઉલટું કે તમને ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપ્યું હોય અને કેલ્વિનમાં ફેરવવાનું કહે તો તમારે શું કરવાનું, તો કે માઇનસ છે એની બદલે શું કરવાનું, +273. હા, 273.16 છે એનું આઇડલ માપ, પણ અત્યારે આપણે 273.16 લઈશું નહીં. આપણે આપણા રાઉન્ડ ફિગર માટે તેને 0.16 જે છે એને નહીં ગણીએ, એટલે કે માત્ર 273 જે છે એનો તે આપણે હિસાબ કરશું. તો એના માટેના તમને અહીંયા આગળ 2 એક્ઝામ્પલ આપી દીધા છે. આગળ જોઈએ, નીચે દર્શાવેલ તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે. 275 સેલ્સિયસ આપ્યું છે અને 100 સેલ્સિયસ આપ્યું છે. તો આપણને ખબર છે કે પાણી જે છે 100 સેલ્સિયસે ઉકળે છે, એટલે કે 100 સેલ્સિયસે જ્યારે ઉકળતું હોય એટલે કે પાણીમાંથી કેવું વરાળ અવસ્થામાં રૂપાંતરિત થતું હોય, તો ત્યારે પ્રવાહી પણ હશે અને બાષ્પ, એમ બંને સ્વરૂપમાં હશે. પણ 250 ડિગ્રી સેન્ટીગ્રેડની વાત આવે તો એ તો શું હશે, તો કે પાણી જે છે ટોટલી બાષ્પ સ્વરૂપે ફેરવાઈ ગયું છે, એમાં થોડુંક પણ પ્રવાહી સ્વરૂપે પાણી વધ્યું હશે નહીં. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે. એટલે કે જ્યારે એકવાર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું પછી એનું તાપમાન છે ને વધે જ નહીં. ચાહે પાણીને ગમે એટલું તમે ગરમ કરો તો પછી 101 ડિગ્રી જો તાપમાન થયું હોય તો પણ જો ટોટલી બધું જેટલું પણ દ્રવ્ય જે છે એ તમામ દ્રવ્ય 100 ડિગ્રી સેન્ટીગ્રેડે વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી જ તેનું તાપમાન જે છે એ વધી શકે. બાકી જ્યાં સુધી એમાં એક પણ પાણીનું ટીપું વધ્યું હોય તો એ પાણીના ટીપાનું માપ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ દેખાડે છે. આવું શા માટે થાય છે એ જોઈએ. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે કારણ કે દ્રવ્યની આપવામાં આવેલી આ ઉર્જા જે છે એ કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળને ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવામાં વપરાય છે. એટલે કે અહીં આગળ શું કહે છે, આપણે કટકા પાડીને જોશું તો કે પાણીના અણુઓ જે છે એ આપણે જોઈએ કે આની અંદર ગરમ કરવામાં આવતા હોય અને પાણીના અણુઓ જે છે એ એક પ્રવાહી અવસ્થા તરીકે આપણે જોઈએ તો આપણે થોડાક મોટા દોરીએ અને અલગ કલરથી પણ દોરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. તો કે પાણીના અણુઓ જો આટલા નજીક હોય અને જ્યારે આને ઉર્જા આપવામાં આવે અથવા તો એમ કહેવાય કે ગરમી આપવામાં આવે તો શું થશે, તો કે આમની વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એ તમામ ઉર્જા શું કરશે, શોષી લે. કારણ કે જેવી ઉર્જા શોષશે એટલે કે આમની ગતિ ઉર્જા વધશે અને ગતિ ઉર્જા વધવાના કારણે શું થશે, તો કે ધીરે ધીરે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવા મળશે. પણ આવું ક્યાં સુધી થશે, તો કે જ્યાં સુધી એની અંદર અણુઓ હશે એ જ્યાં સુધી ઉર્જા શોષશે ત્યાં સુધી આવું થશે. તો કે તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. એટલે કે ચાહે તાપમાનમાં ભલે 101 ડિગ્રી થઈ ગયું હોય પણ છતાં પણ વધારાનું જે ટેમ્પરેચર જે છે એ આવા કણો જે છે એ શોષી લે છે. આ ઉર્જાના ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે. એટલે કે જે વધારાની ઉર્જા જે છે એ આવા અણુઓની વચ્ચે વપરાઈ જાય છે.
અને જેને ગુપ્ત ઉષ્મા કહે છે. તો હવે તમને ગુપ્ત ઉષ્મા જે છે એનો કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થઈ ગયો હશે, તો એ યાદ રાખવા જેવી વસ્તુ છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન કેવું રહે છે? અચળ. તમને એવું પૂછાય છે કે કઈ ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે, તો તમારે હંમેશા યાદ રાખવાનું કે ગુપ્ત ઉષ્મા જે છે એના કારણે તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો કે વાતાવરણના વાયુઓ જે છે એ પહેલાં તો કયા કયા છે? તો જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, આ સિવાય નાઇટ્રોજન છે, ઓઝોન છે, હિલિયમ છે, એવા બધા આર્ગોન છે, એ બધા જ વાતાવરણીય વાયુઓ કહેવાય. તો એને જ્યારે તમારે પ્રવાહી કરવા હોય તો એના માટે તમે કઈ ટેકનિક વાપરશો? તો કે સ્વાભાવિક છે કે વાયુઓને તો પહેલાં બંધ વાયુ પાત્રની અંદર ભરી દેવામાં આવે. એનું દબાણ કેવું કરવાનું છે? એ પાત્રની અંદર એનું દબાણ વધારવાનું છે. એટલે કે આપણે જોયું તો 1 ATM 2 ATM 4 ATM એમ એની ઉપર એને પ્રેશરાઇઝ કરી એનું દબાણ વધારી અને તાપમાન જે છે એ ઘટાડી દેવાનું. તાપમાન ઘટવાથી એમ બી વાયુ જે છે એનું પ્રવાહીકરણ થઈ જતું હોય છે. બહુ સાદી સિમ્પલ પ્રોસિજર છે. ન સમજાણી હોય તો તમે આવી રીતે પણ જોઈ શકો છો કે જ્યારે પાત્રમાં વાયુઓ ભરવામાં આવે એની ઉપરથી દબાણ વધારવામાં આવે, પાત્ર જે છે અડધું થઈ છે, એની અંદર અણુઓ એકદમ નજીક આવી જાય, એની સાથે સાથે જો એમાંથી ગરમી જે છે એને પણ શોષી લેવામાં આવે તો વાયુઓ જે છે એની ગતિ ઉર્જા જે છે એ ખૂબ મંદ પડી જાય. ગતિ ઉર્જા મંદ પડવાના કારણે એકબીજાની નજીક ગોઠવાય છે અને તમને કેવું મળશે? તો કે પ્રવાહી અવસ્થામાં તમને વાયુ જે છે એ થયેલા જોવા મળશે. તો આ જે છે એનું પ્રવાહીકરણ થઈ ગયું. બાષ્પીભવન એટલે શું? સમજાવો. તો કે બાષ્પીભવન આની પ્રવાહીકરણથી એકદમ ઉલટું, કે કોઈ પણ પ્રવાહી જે છે ને ગરમી ખૂબ આપવામાં આવે. ગરમી આપવાના કારણે એમના અણુઓ વચ્ચેની જે ઉર્જા જે છે એ વધી જાય અને એ જ ઉર્જા વધવાના કારણે શું થશે? તો કે એની અંદર દબાણ વધશે. મતલબ કે પાત્રની અંદર માની લ્યો કે વાયુ અણુઓ જે છે એ ખૂબ નજીક હતા પ્રવાહીના, તો હવે જ્યારે એને ગરમી આપવામાં આવે, અત્યારે ગરમી શું કરવાની છે? આપવાની છે, શોષવાની નથી. તો એમના અણુઓની જે ગતિ હશે એની કરતાં અણુઓની ગતિ કેવી થઈ છે? ખૂબ વધી જાય. વધવાના કારણે અણુઓ જે છે સપાટી છોડી અને વાતાવરણમાં મુક્ત થઈ જશે. અને આ મુક્ત થવાની ઘટના જે છે એનું નામ છે બાષ્પીભવન. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી, ચાહે એ ઘનના હોય, પ્રવાહીના હોય કે વાયુઓના હોય. હા, ઘનના અણુઓ વચ્ચે હોય છે ગતિ ઉર્જા, પણ એકદમ સીમિત હોય છે, અથવા તો એમ કહેવાય કે ખૂબ પ્રબળ આકર્ષણ હોવાના કારણે એ ગતિ કરતા નથી. એક નિશ્ચિત તાપમાને ઘન પ્રવાહી પણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હજી તાપમાન પહોંચ્યું ન હોય એ પહેલાં જ તે આપણને પાણીની અંદરથી વરાળ છૂટી પડતી જોવા મળે છે. અને એ જે છૂટી પડતી વરાળ જે જોવા મળે છે એ તે ઘટના જે છે એને બાષ્પીભવન નામ આપવામાં આવ્યું છે. તો હવે તમારે શું કરવાનું કે જ્યારે મમ્મી પાણી ગરમ કરવા મૂકીએ અને જો તમને પાણીની અંદરથી આવી વરાળ નીકળતી દેખાય એટલે તમારે યાદ કરવાનું કે આ જ તે બાષ્પીભવન છે, અથવા તો મમ્મીને જ કહી દેવાનું કે આ તે બાષ્પીભવન, જો મમ્મી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તો બાષ્પીભવનનો કોન્સેપ્ટ છે. આગળ જોઈએ કે આવું બાષ્પીભવન જે થાય છે એની ઉપર અસર કરતા પરિબળો કયા કયા? તો કે સૌથી પહેલું પરિબળ હોય બાષ્પીભવનનું તો એ છે કે સપાટી, એટલે કે કોઈ પણ વસ્તુની અંદર સપાટી કેટલી જે છે એ સૌથી વધારે અગત્યનું હોય છે. જેમ કે એક બોટલની અંદર ભરેલું પાણી, એક થાળીની અંદર ભરેલું પાણી, કે પછી એક ટબમાં ભરેલું પાણી જે ખૂબ વિશાળ છે. તો આપણને ખબર છે કે જેટલી પ્રવાહીને સપાટી વિશાળ મળે એટલું તે ઝડપથી એનું બાષ્પીભવન થઈ શકે. મેં હમણાં જ કીધું કે સપાટીને જ્યારે તમે ગરમ કરો છો તો સૌપ્રથમ એમની ઉપરના સપાટી જે છે ત્યાંથી જ તે પ્રવાહીના અણુઓ જે છે એ મુક્ત થઈને વાતાવરણમાં જતા હોય છે. તો મુક્ત થઈને જવા માટેને જેટલી ખુલ્લી જગ્યા મળશે એટલી જ તે પ્રક્રિયા જે છે કેવી બનશે? ઝડપી બનશે. એટલે કે એક મોટું ટબ જે છે એની અંદરથી અણુઓ છૂટા પડવાની ઘટના જે છે એ વધારે હશે, જ્યારે થાળી એની કરતાં નાની છે તો એમાંથી અણુઓ છૂટા પડવાની ઘટના એનાથી ઓછી હશે. જ્યારે બોટલનું ઢાંકણું છે એ તો ખૂબ નાનું છે તો એની અંદરથી અણુઓ જે છે એ ખૂબ જ ઓછા છૂટા પડશે. એટલે કે સપાટી જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ છે બાષ્પીભવનની ઘટના માટે. હવે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધારતા બાષ્પીભવનનો દર પણ વધે છે.
જેથી તે કપડાં સૂકવવા માટે આપણે તેને કેવા કરીએ છીએ, પહોળા કરીને સૂકવીએ છીએ. જેમ આપણે ડોળ કાઢીને ટીંગાડ્યા હોય એમ નામ રહેવા દેતા નથી. બીજું છે તાપમાન, એટલે કે જેટલું તાપમાન વધે એટલું તે બાષ્પીભવન વધે. એ તો બહુ સામાન્ય વસ્તુ છે ને આપણે સમજમાં આવે એવી પણ છે. એટલે કે જેટલું આનું તાપમાન T1 આપણે લેશું, જ્યારે બીજાનું આપણે T2 લેતા હોઈએ અને ત્રીજાનું જો T3 લઈએ, જો T1 તાપમાન ખૂબ વધારે હોય તો આની અંદર બાષ્પીભવન કેવું થશે, વધારે. પણ આની કરતાં ઉલટું વિચારીએ કે બોટલનું તાપમાન ખૂબ વધારે છે, આનું મીડિયમ છે, આનું ખૂબ ઓછું છે, તો બોટલમાંથી પણ બાષ્પીભવનની ઘટના થવાની પ્રોસિજર છે એ ઝડપી થઈ શકે, કારણ કે તાપમાન પણ બાષ્પીભવન ઉપર અસર કરે છે. એની પછીનું છે કે ભેજની માત્રામાં ઘટાડો થવો. એટલે કે જો વાતાવરણની અંદર ભેજ વધારે હોય કે ઓછો હોય, બાષ્પીભવન માટે ખૂબ અગત્યનું બની જાય છે. એટલે કે હવામાં રહેલા પાણીની બાષ્પની માત્રા જે છે, ભેજ જે છે એને કહેવામાં આવે છે. એટલે કે જેટલું પણ વાતાવરણની અંદર ભેજ હોય, અથવા તો એમ કહેવાય કે વાતાવરણની અંદર પાણીની માત્રા જે છે, પાણી જેટલા પ્રમાણમાં છે એનો ભેજ કહે છે. જો વાતાવરણની અંદર પાણીની માત્રા પહેલેથી મોજૂદ હોય, જેમ કે ચોમાસાની ઋતુ, તો ચોમાસાની અંદર ભલે વરસાદ ન આવતો હોય પણ હવા જો ભેજવાળી હોય તો એની અંદર કપડાં સૂકવતા વાર લાગે. જ્યારે ઉનાળાની શુષ્ક હવા હોય તો એની અંદર પાણી ખૂબ ઓછું હોય છે, એટલે કે એકદમ સૂકી હવા હોય છે. તો આવી સૂકી હવા જે છે એ ભેજની માત્રા ઓછી હોય તો બાષ્પીભવન જે છે એ ઝડપથી થતું હોય છે. એટલે કે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાંથી એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે. તો કે વાતાવરણની અંદર પહેલેથી જ તે પાણીની બાષ્પ રહેલી હોય તો બાષ્પીભવનની પ્રોસિજર કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. અને છેલ્લો અને અગત્યનો જે છે પવનની ઝડપમાં વધારો. એ તો આપણે બહુ અતિ સામાન્ય ઘટના છે જે આપણે બધાએ અનુભવી હોય. જે દિવસે પવન ખૂબ વધારે હોય એ દિવસે કપડાં આપણા જલ્દી સુકાઈ જાય છે, ચાહે તમે એને ટ્વિસ્ટ કરીને નાખ્યા હોય કે બહોળા કરીને સૂક્યા હોય. સામાન્ય અવલોકન છે કે વધુ પડતો પવન જે છે એમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, કારણ કે ઝડપથી આવતા હવાના કણો જે છે, તમારા માટે કંઈક આવું થાય કે માની લ્યો કે આ એક કપડું જે છે, આ બાજુથી પવન આવે છે, અથવા તો તમે પંખા નીચે જો કપડાં સૂકવો છો, એટલે કે તમે અલગથી એને હવા આપો છો, તો આની અંદર જે પાણીના અણુઓ જે છે એ ઝડપથી હવાના અણુઓ સાથે શું કરશે, વાતાવરણની અંદર વિલીન થઈ જશે. તો આ ઘટના પણ ખૂબ સામાન્ય છે, જેથી આપણી આસપાસની પાણીની બાષ્પની માત્રા જે છે કેવી થઈ જાય છે, ઘટી જાય છે. ને જે બાષ્પની માત્રા ઘટે પાણીની, એના કારણે થઈને બાષ્પીભવનની ઘટના કેવી થશે, વધી જશે. બાષ્પીભવન થવાથી ઠંડક શા માટે ફેલાય છે, તો કે હમણાં જ તમને કીધું કે જ્યારે વાતાવરણમાં પાણીના અણુઓ વધારે હોય તો એ શું કરશે, આજુબાજુની ગરમી જે છે એને શોષી લેશે, જેના કારણે શું થશે, ઠંડક ફેલાઈ જશે. તો કે ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ, એટલે કે પોતાની અંદર શોષણ કરે છે, એબ્ઝોર્બ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. તો આ બાષ્પીભવન જે છે એના અમુક બહુ ઇમ્પોર્ટન્ટ એવા કહી શકાય. તો કે સૌથી પહેલું આપણે જોયું હતું કે સપાટીનું ક્ષેત્રફળ વધારતા, તાપમાનનો વધારો, ભેજની માત્રા ઘટાડો અને પવનની ઝડપમાં વધારો. એની પછીનું જે છે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની તરફ પાણીના ટીપાં શા માટે જોવા મળે છે અને એને બૂંદ સ્વરૂપે કેમ દેખાય છે. આ બધાએ આપણે જોયેલું છે અને તમને બધાને ખબર છે કે આ ખૂબ સામાન્ય અને 8મા ધોરણમાં આપણે ભણીને આવીએ એવી અવસ્થા છે. તો કે વાતાવરણમાં જે ભેજ રહેલો છે એ ભેજમાંથી જો તમે ગરમીને શોષી લો એટલે તરત તેનું ઘનીભવન થઈ જાય. તો એવું ઘનીભવન થવાના કારણે એ આપણે આગળના ટોપિકમાં જોયું હતું એમ પ્રવાહી વાયુમાંથી ડાયરેક્ટ એનું પ્રવાહીની અંદર સંઘનન થવાથી ડાયરેક્ટ એનું વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપાં જે છે એ આપણા નજર સમક્ષ આવવા લાગે છે. એનું કારણ શું છે, તો કે હવામાં રહેલા પાણીની જે બાષ્પ જે છે, ભેજ જે છે એ ઉર્જા કેવી થાય છે, તો કે ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે.
જેને આપણે પાણીના બૂંદોના સ્વરૂપમાં દેખાય છે. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? તો કે મેં હમણાં જ આપણે જોયું કે જેમ વાતાવરણની અંદર પહેલેથી જ ભેજની માત્રા હોય તો બાષ્પીભવન કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. એમ જ તે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ કેવો હોય છે, વધુ હોય છે. એટલે કે બાષ્પીભવન ઝડપથી થાય છે. તો ઝડપથી બાષ્પીભવન થાય તો એ ઝડપથી વાતાવરણમાંથી ઉર્જા જે છે, ગરમી જે છે એનું શોષણ કરશે, અને જેટલું ઝડપથી ગરમીનું શોષણ થાય એટલું જ તે આપણે ઠંડક જે છે એ વધારે પ્રસરે છે, અથવા તો આપણે ઠંડક જે છે એ વધારે અનુભવાય છે. ઉનાળામાં માટલા અથવા તો ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો કે માટલા અથવા ઘડાની સપાટી ઉપરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા જે છે એનું પાણી કેવું હોય છે, વધારે ઠંડુ આપણને જોવા મળે છે. કારણ કે જેટલું ઝડપી બાષ્પીભવન થશે એટલી જ તે ઉર્જા જે છે એ વાતાવરણમાંથી ઝડપથી શોષાશે. એસીટોન, પેટ્રોલ, અત્તર કે સ્પિરિટ. હવે સ્પિરિટ તમને યાદ અપાવું કે જ્યારે તમે ડૉક્ટર પાસે કોઈ ઇન્જેક્શન કે એવું લેવા જાઓ છો તો ઇન્જેક્શન લગાવતા પહેલાં ડૉક્ટર એક રૂનું પૂમડું જે છે એ આપણી હથેળી ઉપર ઘસે છે, અથવા તો આપણા હાથ ઉપર ઘસે છે. ત્યારે આપણને ઠંડુ ઠંડુ લાગે છે, અને એ પ્રવાહી જે છે ઝડપથી વાતાવરણમાં બાષ્પીભવન થઈ જાય છે. એટલે કે ઠંડક આપણે અનુભવીએ છીએ અને આપણી સ્કિન જે છે એ સાફ થઈ જાય છે. તો એ છે સ્પિરિટ. એસીટોન જે છે એ છોકરીઓને મોટાભાગે એસીટોનની ખબર હશે. નેલ પોલિશ માટે જે વાપરવામાં આવે છે એ છે તમારું એસીટોન. તો આવું એસીટોન જે છે એ પણ તમને ખબર છે. પેટ્રોલ જે છે, જે બી લોકોના ઘરે બાઇક કે એવું કોઈ વ્હીકલ જે છે એને ખબર છે કે પેટ્રોલની ટાંકી કે એવી જો ખુલ્લી રહી ગઈ હોય, અથવા તો ફૂલ ટેન્ક ભરેલી હોય અને ગરમીના દિવસો હોય, અને તમે જો બાઇકને ધ્યાનથી જુઓ તો તમને પેટ્રોલની ટાંકી જે છે એની આજુબાજુથી વરાળ નીકળતી જોવા મળે છે. તો એ શું છે? તો કે પેટ્રોલ જે છે એનું શું થાય છે? તો કે ડાયરેક્ટ હવામાં વાયુમાં રૂપાંતર થઈ જતું હોય છે. હવે આવા પદાર્થો જે છે એને બાષ્પશીલ પદાર્થો કહેવાય. આ યાદ રાખજો. હવે એને બાષ્પશીલ શું કામ કહેવાય? કારણ કે એ કદાચ વાતાવરણના તાપમાન કરતાં પણ ઓછા તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. આથી જ તે આવા પદાર્થોના ઘટક કણો જે છે હથેળી કે તેની આસપાસની ઉર્જા ગ્રહણ કરી અને તરત જ બાષ્પીભવન પામે છે. તેથી તેને હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. કપમાં રહેલા ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે જેટલું ઝડપી એને જેટલી વધારે સપાટી મળશે એટલું જ તે ઝડપથી એનું શું થશે? ઠંડુ પડશે, અથવા તો કહેવાય કે બાષ્પીભવનનો દર જે છે એનો વધી જશે. કારણ કે હમણાં જ આપણે જોયું કે બાષ્પીભવનનું માટે એક અગત્યનું કારણ સપાટી પણ છે. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધારતા બાષ્પીભવનનો દર કેવું થાય છે? વધી જાય છે. એટલા માટે તે કપ કરતાં રકાબીમાં સપાટી જ્યારે એને વધારે મળે છે તો વધારે સપાટીના કારણે ઝડપથી ઠંડુ પડે છે. ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ અને શા માટે? તો કે આપણે બધાને ખબર છે કે ઉનાળો આવે એટલે મમ્મી સુતરાઉ કપડાં કાઢે. હવે સુતરાઉ કપડાના કારણે શું થાય? તો કે એક તો આપણો પરસેવો જે છે, વધારે પરસેવો એ શોષી લે, અને એના શોષવાના કારણે અથવા તો પરસેવો વળે ત્યારે આપણને આજુબાજુમાંથી જે અણુઓ જે છે એ વાતાવરણમાંથી ગરમી શોષી લે, જેના કારણે આપણને ઠંડક વધારે મળે. એટલે કે ઉષ્મા ઉર્જા જે છે એ આપણા શરીરમાંથી શોષાઈ જતી હોય છે, જેથી કરીને આપણે શરીરને જે છે એ ઠંડક મળતી રહે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણે શરીર કે તેની આસપાસની ઉર્જા મેળવી બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જોકે સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે. એટલે કે સુતરાઉ કાપડ જે છે જેટલું બને એટલું પાણી વધારે શોષે છે, અને તેની આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ જાય છે, અને વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. જેટલું ઝડપથી બાષ્પીભવન પામે એટલું જ ઝડપથી આપણને શું જોવા મળશે? તો કે આપણને ઠંડક જે છે એ વધારે જોવા મળે છે. એની પછીનું આપ્યું છે કે કેટલીક માપ યોગ્ય ભૌતિક રાશિઓ અને તેના એકમો. આ તમારે યાદ રાખવું હોય તમારા માટે તો યાદ રાખવા લાયક ટૉપિક છે કે ભૌતિક રાશિ આપી છે તાપમાન, લંબાઈ, દળ, બળ, કદ, ઘનતા અને દબાણ.
એના એકમો આપ્યો છે કે તાપમાન જે છે એ કેલ્વિનમાં મપાય છે, લંબાઈ મીટરમાં, એટલે કે આ તમને સૌથી મોટા મોટા એકમ આપેલા છે. દળ જે છે એનો કિલોગ્રામ સૌથી મોટો એકમ છે, બળનો ન્યૂટનને એન વડે દર્શાવાય છે, કદ જે છે એ મીટર ક્યુબ, એટલે કે કદ આપણને ખબર છે 3 ડાયમેન્શન છે એટલા માટે અહીંયા કેટલા આપ્યા છે, મીટરની ઉપર 3 ઘાત લખેલી છે. ઘનતા માટે કિલોગ્રામ અથવા તો પ્રતિ મીટર છે, જ્યારે દબાણ માટે પાસ્કલ જે છે એ મહત્વનો એકમ છે, કારણ કે ATM જે છે એ એનો નાનો એકમ છે. સંજ્ઞા આપી છે કેલ્વિન માટે કે આની સિવાય બીજા કયા કયા છે, તો કે ડિગ્રી સેન્ટીગ્રેડ પણ છે અને ફેરનહીટ પણ છે, પણ ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ કરતાં કેલ્વિન જે છે મોટો એકમ છે. મીટર, ગ્રામ, કિલોગ્રામ, મિલીગ્રામ ઘણા બધા નાના એકમ છે, પણ મીટર જે છે એ લંબાઈનો સૌથી મોટો એકમ છે. દળ માટેનો જે છે એ કિલોગ્રામ. સામાન્ય રીતે આપણે આ બધા એકમો વાપરતા હોઈએ જે અહીં આગળ તમને બધી રાશિઓ પણ આપેલી છે. પ્લાઝમા એટલે શું અને બીજું છે બોઝ આઇન્સ્ટાઇન સંઘટન વિશે સમજૂતી આપો. તો આ બે ટોપિક જે છે એ તમારી માત્ર ને માત્ર જાણકારી માટે છે, કારણ કે આપને ખબર છે કે ઘન પ્રવાહી વાયુ એટલી જ અવસ્થા નથી, ચોથી અવસ્થા પ્લાઝમા પણ છે. તો મેં અહીંયા તમારા માટે થોડુંક પ્લાઝમા અવસ્થા વિશે પણ આપેલું છે. તમને એક સરળ રીતે તમને પ્લાઝમાની માહિતી જ્યારે મેં આપી હતી ત્યારે મેં એવું કીધું હતું કે માની લો કે ઇલેક્ટ્રિસિટી જે છે એ કદાચ તમારું ચોથું સ્વરૂપ થાય, એટલે કે પ્લાઝમાની અવસ્થા કહી શકાય. તો પ્લાઝમા વિશે પણ અહીંયા આગળ થોડુંક આપેલું છે કે પ્લાઝમા જે છે આ અવસ્થાના અતિશય ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે, અને આ કણો જે છે આયનીકરણ પામેલા વાયુઓની અવસ્થા હોય છે. હવે આયનીકરણ શું છે અથવા તો વાયુની અવસ્થા શું છે, એ કેવી રીતે થાય, તો હું તમને એક મીઠાના એક્ઝામ્પલ દ્વારા મેં તમને કીધું હતું કે મીઠું બનેલું હોય છે NaCl, પણ જ્યારે Na અને Clને છૂટા પાડવામાં આવે, એટલે કે સોડિયમને ક્લોરિનને છૂટા પાડવામાં આવે તો એ ધનભાર બને છે, ધનભારિત બને છે. એટલે કે Na જે છે એ ધન વીજભારયુક્ત બને, જ્યારે Cl જે છે એ ઋણ વીજભારયુક્ત બને. તો પ્લસ અને માઇનસની સાઇન જે છે એનું આયનીકરણ દર્શાવે છે. તો કે આવી આયનીકરણ પામેલા વાયુ અવસ્થામાં હોય એને તમે પ્લાઝમા કહી શકો. જેમ કે ઇલેક્ટ્રિસિટી, ઈ ઉપર આપણે માઇનસની નિશાની દર્શાવીએ છીએ. ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝમા હોય છે. હવે તમને એમ થાય આ ફ્લોરોસન્ટ ટ્યુબ ને નિયોન શું છે, તો કે રાત્રે ચમકતા રેડિયનની ટ્યુબ તમે જોયો ઘણા કોઈ ડિસ્કો બારની આગળ કે લાઇટ બોર્ડ કે કોઈ શોપના નામની આગળ તમે જે કલરફુલ લાઇટ્સ જોવો છો, ખાસ કરીને રેડિયન કલરની, એ બધી શું છે નિયોન બલ્બ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો મૂવીમાં તમે મોસ્ટલી આવી બધી લાઇટ્સ જે છે એ જોઈ હોય તો એની અંદર પ્લાઝમા રહેલું હોય છે. તમને એમ થાય કે અંદર LED ભરી હશે એવા રંગની એવું લાગે, પણ એ LED નથી, ખરેખર એ શું હોય છે એની અંદર પ્લાઝમા હોય છે. નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા તો બીજો કોઈ વાયુ ભરેલો હોય છે. નિયોન બલ્બમાં તો કહી દીધું કે નિયોન જ તે હોય છે, અને આપણને ખબર છે કે નિયોન જે છે કેવો છે, તો કે નિષ્ક્રિય વાયુ છે. વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુનું આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે છે. વીજભાર ગ્રહણને લીધે ટ્યુબ અથવા તો બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર થાય છે. વાયુઓના સ્વાભાવિક અનુસાર પ્લાઝમામાં એક વિશિષ્ટ રંગ પ્રકાશિત થાય છે, અને પ્લાઝમાના કારણે જ સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. સૂર્ય અને તારાઓમાં પ્લાઝમાનું ઉત્પન્ન થવાનું કારણ તેમનું ઘણું ઊંચું તાપમાન છે. હવે આપણને ખબર છે કે પ્લાઝમા અવસ્થા જે છે એ શું છે, તો કે વાયુ અવસ્થામાં આયનીકરણ પામેલા કણો છે. અને આપણને ખબર છે ઓલરેડી કે સ્ટાર્સ જે છે એટલે કે તારાઓ જે છે એ કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન જેવા વાયુઓ જે છે, નાઇટ્રોજન જેવા વાયુઓ પણ ધરાવે છે. તો એના કારણે અને એનું ઘણું ઊંચું તાપમાન હોવાના કારણે એ પ્લાઝમા જે છે એ પ્રોડ્યુસ કરી શકે છે અથવા તો કે ઉત્પન્ન થાય છે. બોઝ આઇન્સ્ટાઇન સંઘટન વિશે સમજૂતી આપો. હવે સંઘટક શું છે અને બોઝ આઇન્સ્ટાઇન એની વિશે જે સમજૂતી આપી એ તમારે વધારે માહિતી માટે જોતી હોય તો તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું. અહીંયા આગળ એક વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર તમે જશો તો તમને આના વિશે બીજી ઘણી બધી માહિતી જે છે એ પણ તમને મળી જશે. 1920માં ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની પાંચમી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ
કરેલી છે. એટલે કે ઓલરેડી 4 અવસ્થા તો થઈ ગઈ, ઘન, પ્રવાહી વાયુ અને પ્લાઝમા. પણ એની સિવાયની 5મી અવસ્થા જે છે એના વિશે પણ 1920માં કોઈ ભારતીય વૈજ્ઞાનિકે તે આપેલી છે ગણતરી કરીને, કે તે ગણતરીના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રકથન કર્યું, જેને બોઝ-આઇન્સ્ટાઈન સંઘટક એટલે કે BCE કહે છે. 2001માં અમેરિકાના એરિક એ કોર્નલ, વુલગેંગ કેટ્રલ અને ક્લર્ક E. વાયમન બોઝ-આઇન્સ્ટાઈન સંઘટકની શોધ કરવા માટે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે. અને હવાની સામાન્ય ઘનતાના 1,00,000 ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતો વાયુ ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી BCE એટલે કે આજે આપણે ભણ્યા બોઝ-આઇન્સ્ટાઈન સંઘટક એ જે છે બને છે. જેવી રીતે પ્લાઝમા જે છે ખૂબ ઊંચા તાપમાને બને છે, એમ બોઝ-આઇન્સ્ટાઈન સંઘટક જે છે ખૂબ નીચા તાપમાને તૈયાર થાય છે. એટલે કે હવે તમારે આના વિશે વધારે જોતું હોય તો આ વેબસાઇટ ઉપરથી જઈને તમે જાણી શકો છો. તો આ પાઠ જે છે એમાં થોડુંક જાણવા જેવું અને એ બધું અહીંયા પૂરું થાય છે. અને તમારે આનો રિવિઝન લેક્ચર્સ હતા આ બધા, તો જોવાનું ભૂલતા નહીં. અને જે લોકોએ ફર્સ્ટ લેક્ચરમાં વોઇસ પ્રોબ્લેમ ને એવી કાંઈ બી જે બધા પ્રોબ્લેમ્સ હતા એના કારણે સરખું જોઈ નથી શક્યા તો એ જોઈ લેજો. અને આના વિશે વધારે માહિતી માટે મેં તમને લોકોને વેબસાઇટ તો આપી જ દીધી છે, તો વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ લેજો. ત્યાં સુધી વિડીયોઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.